शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। शान्ति शान्ति शान्तिः। લોકોનો માઇક્રોફોન બંધ રાખો. હરિઓમ. માઇક્રોફોન બંધ રાખો બધા. કબંધિકા અધ્યાયનો પહેલો પ્રશ્ન. ઇમાહ પ્રજાઃ કુતઃ પ્રજાયન્તે ઇતિ. એનો ઉત્તર આપી રહ્યા છે પ્રહલાદ મુનિ. કેવી રીતે આ સર્જન થયું, સૃષ્ટિનું સર્જન થયું. એટલે હવે સર્જન એ અનુભવ છે એવું કહો કે આપણી સમજ છે કે સર્જન છે સૃષ્ટિમાં. તો એ સર્જન છે તો હવે કઈ રીતે સર્જન થયું, કયા કારણો છે, કોણે કર્યું, એ બધો ઉત્તર તો આપણને આપે છે કારણ કે એ પ્રશ્ન છે એટલા માટે. પણ એ ઉત્તર આપવાની પ્રક્રિયામાં એ ઉત્તર આપવાની જે પ્રક્રિયા છે ને એને અધ્યારોપ કહેવાય. અધ્યારોપ એટલે કારણ કે આપણે અધ્યારોપ કરેલો જ છે એટલે શ્રુતિ પણ અધ્યારોપ કરે છે કે હા બરાબર સર્જન છે. શ્રુતિ જો એવું કે આવું સર્જન છે જ ક્યાં, વિચાર તો કરો, આવું સર્જન હોય જ ના શકે. સર્જન નામની કોઈ વસ્તુ જ નથી. એવું જો સીધે સીધું કહે તો આપ કોઈ સમજી ના શકે, કોઈને રસ ના પડે. અને શ્રુતિનું તાત્પર્ય, શ્રુતિને એમાં રસ છે કે આપણે દુઃખમાંથી મુક્ત થઈએ, બંધનમાંથી મુક્ત થઈએ, દુઃખમાંથી છોડાવવા છે બસ. શ્રુતિ માતા છે ને એટલે એનું કામ એક જ છે કે જીવ કેમ દુઃખમાંથી મુક્ત થાય, આ એનું કામ છે. એટલે બધા જ ઉપનિષદ આપણી બુદ્ધિને ધીરે ધીરે સત્ય તરફ લઈ જાય છે, શીખવાડે આપણને તમે જીવનમાં બુદ્ધિનો ઉપયોગ એવી રીતે કરો કે જેથી સત્ય પ્રાપ્ત થાય, સત્ય સમજી શકાય. કોનું સત્ય? જગતનું સત્ય અત્યારે ભલે કહીએ, પણ હવે જગત છે ક્યારે? ઉઠ્યા ત્યારે આ રામાયણ શરૂ થઈ ને, તમે ઉઠ્યા જ ના હોત કઈ ચિંતા હતી? કઈ હવે કેટલા વાગ્યા ને મારે અહીંયા જવાનું ને આ કરવાનું, રાજ્યના દિવસે આટલા કામ કરવા, કોઈ માથાકૂટ નથી. શત્રુની પણ યાદ ના આવે ને મિત્રની પણ યાદ, અનુકૂળતા ના હોય ને પ્રતિકૂળતા ના હોય, સુખ પણ ના હોય ને દુઃખ પણ ના હોય. કેવી શાંતિ હતી. ઉઠ્યા એટલે સંસાર શરૂ થયો. એટલે એ બતાવે છે કે સંસારના અનુભવ માટે આપણે ઉઠવું જરૂરી છે. આપણે હોઈએ તો જ સંસારનો અનુભવ થાય, એટલું તો નક્કી થઈ ગયું. આપણા વગર સંસારનો અનુભવ ના હોય. તો ખરેખર તો આપણે કોને જાણવા જોઈએ? આપણને જાણવા જોઈએ ને આપણે કે ભાઈ આપણે કોણ છીએ.
અને શ્રુતિને એમાં જ રસ છે, આપણું સ્વરૂપ જ જણાવવામાં રસ છે, કારણ કે આપણા સિવાય કશું નથી. એમ કે ને પરમાત્મા સિવાય કશું નથી, પણ એ પરમાત્મા એટલે બીજું કોઈ નહીં, પણ આપણું જ સત્ય, અને એના સિવાય કોઈ નથી. એટલે અત્યારે જે આપણને હુંનો અનુભવ થાય છે એમાં જ બધું છુપાયેલું છે. એ હુંમાં જ આખું બ્રહ્માંડ છુપાયેલું છે. અનંતા, પૂર્ણતા આની અંદર જ સમાયેલી છે. માત્ર એક જેમ તરણાઉથી ડુંગર, એટલો વિશાળ ડુંગર હોય, પણ આપણી આંખમાં એક તણખલું પડ્યું હોય તો ડુંગર ઢંકાઈ જાય, ડુંગર ના દેખાય. એમ આપણી બુદ્ધિમાં તણખલું પડેલું છે, એને કારણે પૂર્ણ બ્રહ્મ ઢંકાઈ ગયો છે. કારણ કે બ્રહ્મને જોવાની આંખ કઈ છે? બ્રહ્મનું દર્શન કરવાની આંખ કઈ છે? જ્ઞાન ચક્ષુ છે ને, જ્ઞાન ચક્ષુ. આ ચક્ષુ બ્રહ્મને જોવા માટે નકામા. એમને વિસલિંગ નહીં સંભળાતું હોય. કેમ થતું હશે? હવે મને એમ કે આમ ત્રાંસુ રાખીએ છીએ ને એટલે થતું હશે. બીજું એક જો ને, આ 1 નંબરના માઇકમાં છે કે 2 નંબર? કોને આ ખ્યાલ આવે છે? 1 નંબરમાં છે કે 2 નંબરમાં? તો બીજું છે ને સાવ બંધ કરી દેવાનું. આ 1 નંબરમાં નાખ્યું છે તો 2 નંબર બંધ કરી દેવાનું. એકમાં છે તો બીજો નંબરનો જે માઇકનું વોલ્યુમ હોય ને તદ્દન 0 કરી દો. અને આનું વોલ્યુમ થોડું વધારો. એકનું વોલ્યુમ થોડું વધારો. 2 નું બંધ કરી દીધું ને? આ એકમાં છે ને, તો 1 નું વોલ્યુમ થોડું વધારો, થોડું વધારો. પણ વિસલિંગ તો આવે જ છે. તો પછી બીજું કંઈક બોસ કે એવું જે લખ્યું હોય ને એ બધાનું કંઈ સેટિંગ કરવું. નહીતર પછી આને 2માં નાખીને 1ને બંધ કરો, એવું કરજો. હા, એકમાં કંઈ ગડબડ હોય તો 2માં નાખો આને કાઢીને. આનું પ્લગ કાઢી એટલે આપણી વોલ્યુમ થોડું ધીમું થઈ ગયું. વોલ્યુમ સરખું હશે ને? હા, ધીસ ઇઝ ફાઇન. આ બરાબર છે, આટલું વોલ્યુમ બરાબર. માનું છું કે વિસલિંગ નહીં આવે. હવે જોઈ લઈશું. પછી 1 નંબરનું બંધ કર્યું છે ને માઇક? સારું. એટલે આપણો પ્રશ્ન કેવો છે? તો કે પૂર્ણતા, અનંતતા એ હોવા છતાં આપણને અનુભવ થતો નથી. પૂર્ણતા, અનંતતા શબ્દ તો હવે ઠીક છે વાપરી, આપણી જરૂરિયાત શું છે? પૂર્ણતાની કોઈને જરૂરિયાત એવું લાગે છે? કારણ કે આપણે બહુ એ બધા શબ્દથી આપણે કે એવી સમજ આપણી અંદર નથી આવતી કે પૂર્ણ તમારી જરૂરિયાત હોય. પૂર્ણતાને આપણે કેવું લાગે, વળતું હોય એવું લાગે, લાગતું વળગતું આપણને જણાતું નથી. આપણને શેમાં રસ? શેમાં રસ? ખરું ને? કયા અનુભવમાં રસ છે? તો કે સુખના અનુભવમાં રસ. બસ શાંતિ જોઈએ. શાંતિની ખબર છે આપણને, સુખની ખબર છે. બહુ બધું આ પરવશતા નથી જોઈતી, થોડીક સ્વતંત્રતા. એટલે જેને અનંતતા કહો, પૂર્ણતા કહો, એનું નામ જ સ્વતંત્રતા, એનું નામ જ શાંતિ, એનું નામ જ સુખ. આપણી એક જ જરૂરિયાત છે, સુખ. દુઃખ નથી જ જોઈતું, અને દુઃખ જતું જ નથી. મુશ્કેલી આ છે, દુઃખ જ અનુભવાય છે, દુઃખ જતું જ નથી. સુખ આવીને જતું રહે છે અને આપણને
સુખમાં જ રસ છે. દુઃખ કોઈ ચલાવી ના શકે, ચલાવી લેવું પણ ના જોઈએ જીવનમાં. રાખે ને હવે તમે સ્વીકાર કરી લો, આ જ નસીબ છે આપણું અને દુઃખ રહેવાનું જ, આ જ સંસારનું સ્વરૂપ છે. કોઈ સ્વીકારી ના શકે. હું બોલવાનો કોઈ અર્થ જ નથી. એટલે બુદ્ધિએ પૂછવું જોઈએ કે હું શું કામ સ્વીકારી લઉં દુઃખ, શું કામ મારે દુઃખ સહન કરવું જોઈએ. આવો પ્રશ્ન થાય તો ઉપનિષદમાં મજા પડે. ઉપનિષદને એક પ્રશ્નનો જવાબ આપવો છે એટલા માટે કે તમારે દુઃખી થવાની જરૂર નથી. તમે દુઃખની યોગ્યતા વાળા નથી. જીવ દુઃખના અનુભવની યોગ્યતા વાળો નથી. એટલે સુવર્ણને તમે લોખંડ માની બેસો, કદાચ કાળું પડી ગયું હોય તો હવે સુવર્ણ કઈ એ લોખંડની યોગ્યતા વાળું નથી ને, કાળાપણાની યોગ્યતા વાળું નથી. સુવર્ણ પોતે ચકચકિત છે, કિંમતી છે, ભલે દેખાતું હોય એવું. એમાં જીવાત્મા અત્યારે આપણને આવો તુચ્છ અનુભવાય છે, આપણે પોતાને દુઃખી અનુભવીએ છીએ, પણ શાસ્ત્રને તો ખબર છે કે આ એનું સત્ય નથી. એ તો પૂર્ણ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. સુખની જ યોગ્યતા વાળો જીવાત્મા છે, આનંદની જ યોગ્યતા વાળા જીવાત્મા છે આપણે. અને એનું જે સત્ય છે એ પૂર્ણ છે, એ અનંત છે. એમાં કોઈ મર્યાદા નથી, એમાં કોઈ અલ્પતા નથી. શાંતિ સિવાય કશો એનો સ્વભાવ નથી. એટલે શાંતિ જ અનુભવાવી જોઈએ, આનંદ જ અનુભવાવો જોઈએ, ને આપણો અનુભવ વિપરીત છે. બસ આટલો પ્રશ્ન છે. એટલે આવું કેમ છે? એટલે શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે તમે તમારા વિશે ક્યારેય વિચાર કર્યો છે? હવે આપણે જગત વિશે બધો જ વિચાર કરીએ છીએ, આપણી પરિસ્થિતિ વિશે વિચાર કરીએ, જગતમાં જેની સાથે આપણે જોડાયેલા હોય એના વિશે વિચાર કરીએ, રાત દિવસ એનું જ ચિંતન ચાલતું હોય. તો શ્રુતિ કહે છે તમે એ બધાનું ચિંતન કરો છો, પણ તમે તમારા માટે તો કંઈક સમય આપો. તમારું તો ચિંતન કરતા શીખો કે તમે કોણ છો. તમે કેમ જાગ્યા? જાગ્યા પહેલા તમે ક્યાં હતા? કઈ અવસ્થામાં હતા? પછી આખો દિવસ તમે જે કઈ પ્રવૃત્તિ કરો છો એની પાછળ તમારું પ્રયોજન શું છે? તમારે શું મેળવવું છે? અને સાંજ પડે વળી પાછા થાકીને બધો પ્રયત્ન છોડી દો છો, બધું છોડી દો છો, બધું ખંખેરી નાખો તમે, એક ક્ષણની વાર નથી લાગતી. તો એનો અર્થ કે તમારે કશું નહીં જોઈતું હોય તો જ તમે છોડી દેતા હો ને. ભગવાન છોડાવી દે છે વસ્તુ જુદી છે, પણ આપણે સમજવાનું છે આપણે જાતે નથી છોડી શકતા. એટલી બધી તાકાત વાળા જયારે આપણે બની જાય ને ત્યારે માણસની ઊંઘ જતી રહે છે. મને ત્યારે માણસની ઊંઘ પણ જતી રહે. એટલે આપણી બુદ્ધિને આપણે એટલી છૂટ આપેલી છે કે ફાવે તેમ એ વિચરણ કર્યા કરે. અને પછી ભગવાનનો જે પ્રસાદ છે કે બી જીવ સાંજ પડે સુઈ જાય, જેમ કુદરતમાં બધા જ જીવો કેવું શાંતિથી નિદ્રા દેવીના ખોળામાં આરામ કરે છે ને, તો આપણે એવા પુરુષાર્થ વાળા છીએ, એવા પ્રકારનો પુરુષાર્થ કરવા ટેવાયેલા છીએ કે ચિંતન કરી કરીને આપણે આપણી એવી દશા કરી દઈએ છીએ કે ઊંઘની પણ યોગ્યતા વાળા નથી રહેતા, ઊંઘ પણ ના મળે, આરામ પણ ના મળે. એટલે ભગવાનની જે ભેટ છે એનો આપણને લાભ નથી મળતો, એવું આપણે પરાક્રમ કરીએ છીએ. એટલે એવી કેવી બુદ્ધિને તમે છૂટ આપી છે, એવા કેવા તમે ડિપેન્ડન્ટ થઈ ગયા છો, પરાધીન થઈ ગયા. આ બધું શીખવાનું છે. સમાજના પેલામાં એક બંધાઈને જાણે આમ જ હોય તેમ જ હોય ને આખી દિવસ રાત એમાં એમાં જ આપણે શું લોકો કહે છે सबसे बड़ा दुख है ना, क्या कहेंगे लोग, सबसे बड़ा रोग क्या कहेंगे लोग. એમાંથી જ આપણે એ ચિંતામાંથી જ આખું જીવન આપણું ખુવાર થઈ જાય. મારા જીવનમાં કેમ આમ બન્યું? ઠીક છે, આ તો હું દ્રષ્ટાંત આપું છું કે બધાના જીવનમાં કંઈક ને કંઈક તો બને જ છે, પણ આપણે વિચારવું જોઈએ. ઉપનિષદ શીખવાડે છે કે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ આ જગતના ચિંતન માટે આટલો બધો કરો છો, તો એ બુદ્ધિનો ઉપયોગ તમે તમારા માટે કરી શકો ને. અને એનો ટૂંકો રસ્તો તર્કથી પણ સમજી શકો કે આ જગત મને ક્યારે હેરાન કરે છે, હું જાગું ત્યારે. એટલે મારું મહત્વ પહેલું છે તો જગત સ્પર્શે છે ને મને, એટલે હું જાગું છું
એટલે મારું મહત્વ હોવું જ જોઈએ. તો પછી હું કોણ છું એનું ચિંતન પણ કરી શકું. જગતનું કરવું ભલે, પણ મારું ચિંતન તો હું કરું ને. એની સ્વતંત્રતા મને હોવી જોઈએ ને. મારું પણ જગતમાં સ્થાન છે ને. મને પણ ભગવાને એક સ્થાન આપ્યું છે કે દુઃખી થવા થોડું, ત્રાસ સહન કરવા માટે, દુઃખી થવા માટે, નિરાશ થવા માટે, બસ જીવન પૂરું કરવા માટે થોડું આપણે આવ્યા છીએ આ જગત. કંઈક કરવાનું છે ને, આપણે કશું આગળ વધવાનું, સમજવાનું છે. એટલે હવે સમાજના મૂલ્યો જુદા હોય, પણ આધ્યાત્મિક મૂલ્ય તો કયું છે? તો કે મારે સુખી થવું છે. આમ સુખમાં જ દરેક જીવને રસ છે અને ઉપનિષદ એનો જવાબ આપે છે. એટલે આપણને ઉપનિષદના ઉપદેશમાં મજા આવે, રસ પડે. ઉપનિષદ શું શીખવાડે? એટલે સર્જનનું વર્ણન કરતા કરતા છેવટે એના કારણમાં લઈ જાય આપણને. એટલે શ્રુતિને કોઈ સર્જનમાં રસ નથી, પણ એમ કરતા કરતા આપણી બુદ્ધિ કારણ તરફ જોતા શીખે, કારણમાં રસ લેતી થાય. બસ પછી બધા રહસ્યો પ્રગટ થાય, પછી આપણને બધું જાણવા મળે. એટલે એ કારણ એવું છે કે જેમાં આખું આ જગતનું રહસ્ય પણ આવી જાય, આપણું રહસ્ય પણ આવી જાય. એટલે કુતઃ ઇમાહ પ્રજા પ્રજાયંત, શેમાંથી આ જન્મે છે? એટલે એને જવાબ આપવાનું શરૂ કર્યું કે સારું, તમે કહો છો કે તમે માનો જ છો કે જન્મ થાય છે, સર્જન છે, તો શ્રુતિ પછી એક ઉપાય શોધી લાવે કે ભાઈ તમારી બુદ્ધિ કઈ રીતે આ દિશામાં આગળ વધે. બુદ્ધિને સમજાવવું જોઈએ ને ઉપદેશ. એટલે સર્જનનું વર્ણન શરૂ કરે કે ભાઈ હા, પ્રજાપતિએ શરૂઆત કરી, પછી પ્રજાપતિએ આ યુગલ મિથુનનું સર્જન કર્યું. અને કેવા એ બંને જણા જગતમાં અત્યારે આ ક્ષણે પણ સર્જન કરી જ રહ્યા છે. એવું નહીં કે એક સમયે વન્સ અપોન એ ટાઈમ અનાદિ કોઈ કલ્પની પહેલા સર્જન કર્યું, એવું નથી. સર્જન ચાલુ જ છે અનાદિકાળ, અને અત્યારે આ ક્ષણે પણ સતત સર્જન થઈ રહ્યું છે. એટલે એનું નિરીક્ષણ જ્યારે આપણે કરીએ તો પછી સમજાય કે આ તો અદ્ભુત વસ્તુ છે અને આપણે એનો એક ભાગ છીએ. અને આપણને ભગવાને આ મનુષ્યનો જન્મ આપ્યો અને આપણે જે રીતે જીવન જીવીએ છીએ અને જે ફળ કરવાના ફળ અનુભવીએ છીએ, તો એમાં ઉર્ધ્વગતિ, અધોગતિ, મનુષ્યનો જન્મ, દેવી દેવતાનો જન્મ, પશુ પક્ષીનો જન્મ, આવું જગતમાં જોવા મળે જ છે. તો આપણે મનુષ્યના જન્મ અત્યારે મેળવેલો છે, મનુષ્યનો જન્મ. તો હું કેવી રીતે મારું ધ્યેય શોધી કાઢું? અને જો મને છૂટ મળી જ છે અને આ સૂર્યનારાયણ, ચંદ્રમા, રઈ અને પ્રાણ એ બંને ભેગા થઈને મારા કરવાનું ફળ નક્કી કરે અને મારી ગતિ નક્કી કરે અને મારી જે ઈચ્છા હોય એ લોકમાં મને લઈ જાય, તો હું નક્કી કરું કે મારે એવા કયા લોકમાં જવું છે, ક્યાં જવું છે. તો મન તો આટલું કહેશે કે મને પરમ શાંતિમાં રસ છે. તો એવું કોઈ લોક છે? પરમ આનંદમાં રસ છે, બરાબર ને? આવું મન અંદરથી કહેતું જ હોય છે. આ ઉંમરમાં તો બધા સંમત હોય, હજી બીજા બધા નાની ઉંમરના હોય એને એવું બધું ગમે નહીં. મને તો ભાઈ પૈસા જોઈએ છે, મને તો મકાન જોઈએ છે, મારે તો લગ્ન કરવા, એ બધી એની ઈચ્છા હોય. પણ આ ઉંમરમાં બધાને અનુભવ થયા પછી, સંસારનો અનુભવ થયા પછી હવે શેમાં રસ હોય? શાંતિમાં, સુખમાં. દુઃખ તો નથી જ જોયું. સારું. તો જીવનમાં શું કરીએ કે જેથી આપણી આ ઈચ્છા પૂરી થાય, પરમ સુખની પ્રાપ્તિની? એટલા માટે ઉપદેશ છે કે રઈ અને પ્રાણ આપણી ગતિ નક્કી કરે છે, પણ એ છેવટે એ કોના આધારે નક્કી કરે છે? એમની સ્વતંત્રતાથી નહીં. ભગવાન એની ઈચ્છાથી આપણને ગોળ ગોળ નથી ફેરવતા. છેવટે કોની ઈચ્છાને કારણે થાય છે? આપણી ઈચ્છાને કારણે. જો આવું જ હોય અને આ સમજાય આપણને, અને અત્યારે આપણે સ્વતંત્ર છીએ પોતાની ઈચ્છાને સમજવા માટે અને કઈ ઈચ્છાને મહત્વ આપવું
કઈ ઈચ્છાને પૂરી કરવી એનો સંકલ્પ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. તો પછી હું એ સંકલ્પ શક્તિનો ઉપયોગ કરું. કેમ તો કે ભગવાને પણ એને જ અનુસરવું પડે છે, કુદરત પણ એને જ અનુસરે છે. તો કયો સંકલ્પ મારા મનમાં જન્મે કે જેથી મારી આ ઈચ્છા પૂરી થાય? તો કે જેનો સ્વભાવ પરમ આનંદ હોય, પરમ શાંતિ હોય, એની પ્રાપ્તિ મને થાય એવો મારો સંકલ્પ હોવો જોઈએ. એ તો પરમાત્મા છે, એમનામ જ મોક્ષ છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ, મોક્ષ મારું ધ્યેય હોય આવો મારો સંકલ્પ થાય પછી આપણે આ દિશામાં આગળ વધી શકીએ. તો ઉપનિષદનો ઉપદેશ આપણને ઉપયોગી પણ થાય અને આપણને એમાં રસ પણ પડે. એટલે એને આ હેતુને ધ્યાનમાં રાખીને બધું વર્ણન ચાલી રહ્યું છે સૃષ્ટિનું. એટલે ભલે ક્યાં સુધી પહોંચ્યા છે? આદિત્ય જે પ્રાણ છે એ જ આદિત્ય, એ જ અગ્નિ, એ જ પછી ઉત્તરાયણ, પછી એ જ શુક્લ પક્ષ, અને જે રઈ ચંદ્રમા છે, રઈ જે છે એ જ ચંદ્રમા, એ જ અન્ન, પછી એ જ દક્ષિણાયન, અને એ જ પછી એનું વિઘટન કરતા જાઓ પછી કયો પક્ષ રહ્યો? કૃષ્ણ પક્ષ. અહીં સુધી પહોંચ્યા. માસો હોય ત્યાં સુધી આપણે કર્યું. હવે કોનો વારો છે? 13મો શ્લોક, 13મો મંત્ર, 18મા પાના પર. હવે દિવસની વાત છે. માસના પણ અવયવ, બધા અવયવો કહેવાય આખા વર્ષના. 6 માસ, ઉત્તરાયણ, દક્ષિણાયન, પછી 1 માસ, એ પણ એનો અવયવ થયો. માસના 2 ભાગ થયા, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. હવે તિથિની વાત છે કે આજે કઈ તિથિ થઈ, મહત્વનું છે ને. આજની તિથિ આપણા માટે મહત્વની છે, ગઈકાલની પણ મહત્વની, આજની પણ એની રીતે મહત્વની છે. એટલે વિશેષ સ્થાન છે આ તિથિનું. તો એ તિથિ એટલે શું? એ દિવસ શાનો બનેલો છે? એ કેવી રીતે પ્રજાપતિ પોતે એ દ્વંદના રૂપમાં પ્રગટ થયેલા છે અને દિવસનું સર્જન થયેલું છે. અહોરાત્રો વૈ પ્રજાપતિ તસ્ય હરેવ પ્રાણઃ રાત્રિરેવ રૈઃ પ્રાણં વાયતે પ્રસ્કદન્તે ये दिवारत्या संयुज्यन्ते ब्रह्मचर्यमेव तद्यद्रात्रौ प्रत्यासंयुज्यन्ते रात्रो वै प्रजापतिस्तस्या हरेव प्राणो रात्रिरेव रैः प्राणं वा एते प्रस्कदन्ते ये दिवारत्या संयुज्यन्ते ब्रह्मचर्यम् एव तद्यात्रात्रौ रत्या संयुज्यन्ते. આપણે રીતે ઉચ્ચારણ કરવું તો કરી શકીએ, પણ ઠીક છે. અહોરાત્ર વૈ પ્રજાપતિ. તો હવે અહો એટલે દિવસ, અહહ એટલે દિવસ, અને રાત્રિ એટલે રાત્રિ. તો દિવસ રાત્રિ કોણ છે? દિવસ રાત્રિ મળીને જ તિથિ થાય છે ને. એટલે કે દિવસ રાત્રિ બંને કોણ છે? તો અહોરાત્રો વૈ પ્રજાપતિ. એ જ પ્રજાપતિ જે સૃષ્ટિના પહેલા હતા, એ જ પ્રજાપતિ જે યુગલના રૂપમાં અભિવ્યક્ત થયા. તો અહીં સુધી એટલે આજનો દિવસ એટલે બીજું કઈ નહીં પણ પ્રજાપતિનું પ્રાગટ્ય. કેવા રૂપમાં? તો કે દિવસ શરૂ થયો પછી રાત પડે ત્યારે રાતના રૂપમાં પ્રગટ થાય. એમ દિવસ રાત, અત્યારે આ ક્ષણે પણ દિવસ અને રાતના રૂપમાં એ જ પ્રજાપતિ છે. તસ્ય અહ એવ પ્રાણ. તો એમાં રઈ અને પ્રાણ એ બેમાં પ્રાણ કોણ છે? તો તસ્ય અહહ, અહ એટલે દિવસ. તસ્ય અહ એવ પ્રાણ. આ દિવસનો સમય એ કોની અભિવ્યક્તિ છે? પ્રાણની. અને રાત્રિ, રાત્રિ એવ રૈઃ. રાત્રિ કોણ છે? તો કે રઈ. પ્રાણ અને રઈ પહેલું નામ છે એટલે આપણે છેક સુધી એનું વર્ણન ચાલે છે, પણ એમાં વચ્ચે જેટલા નામ આવે બધા સમજી લેવાના. પ્રાણના પણ જેટલા નામ આવ્યા અને રઈના પણ જેટલા નામ. એટલે આ બંને હોય તો જ દિવસ હોય, આ બંને હોય તો જ માસ હોય,
આ બંને હોય તો જ ઉત્તરાયણ દક્ષિણાયણ હોય, આ બંને હોય તો જ વર્ષ હોય, આ બંને હોય તો જ આખી સૃષ્ટિ હોય, સૂર્ય ચંદ્ર બે હોય તો જ ઋતુઓ હોય, બરાબર ને? એમ કરતા કરતા આપણું જીવન ચાલે છે. ચલો આ બધાની વ્યવસ્થા તો સમજાય ગઈ, આપણે ક્યાંથી આવ્યા? પ્રશ્ન છે ને, પ્રજા કુતઃ જાત. એટલે જગતનું વસ્તુ તો સમજાય ગઈ, દેશ અને કાળ, ઋતુઓ, આ બધી વસ્તુ આપણને સમજાણી કે આ દિવસ રાત પ્રજાપતિનું સર્જન છે આ પ્રકારનું, અને રહી અને પ્રાણ ભેગા થઈ અને દિવસ અને રાતના રૂપમાં એ એક દિવસનું સર્જન કરે છે. આ ઘટન તો અહીં સુધીનું. હવે પ્રશ્ન તો આપણો જન્મ ક્યાંથી છે? એટલે આ શ્રુતિ કેવી સરસ રીતે ઉપદેશ આપે છે કે જુઓ, આ દિવસ અને રાતના આધારે આપણા કર્મો થાય છે ને, જે કે કર્મો થાય છે, આપણે દિવસે કર્મો કરીએ, રાત્રે કર્મો કરીએ, તો કેટલાક કર્મો, કેટલુંક આચરણ, આ બધા પાછળ નિયમો છે. મનુષ્યના જીવનમાં નિયમો છે, પશુ પક્ષીના જીવનમાં પણ નિયમો છે, પણ એ લોકો નિયમોનું ઉલ્લંઘન ના કરતા હોય, કુદરત એનું સંચાલન કરતી હોય એટલે એ પ્રમાણેનો ક્રમ ચાલતો હોય. પણ મનુષ્યની અંદર ભગવાને સ્વતંત્રતા આપેલી છે, એટલે મનુષ્ય એની જે વૃત્તિઓ હોય એને સમર્પિત થઈ જાય અને ગમે ત્યારે ગમે તેવું આચરણ કરતો હોય. એટલે પછી ધર્મનું શું મહત્વ છે એ સમજાવે છે, અને કઈ રીતે આપણો જન્મ ક્યાં થાય છે અને કેવી ગતિ થાય છે એ પણ સાથે સાથે સમજાવે છે. એટલે આમાં એક મહત્વની વસ્તુ એ કઈ કઈ વસ્તુ છે એમાં, તો કે યે દિવા રત્યા સંયુજ્ના, એની પહેલા પ્રાણમ વા એતે પ્રાણમ વા એતે પ્રસ્કદંતે યે દિવા રત્યા સંયુજ્યન્તે. તો હવે જ્યાં ધર્મનો ભોગ અપાતો હોય, શેને કારણે? તો કે ભોગ વૃત્તિને કારણે. એટલે જે મનુષ્યો દિવસે પોતાની આવી વૃત્તિઓ સંતોષતા હોય, જે સ્વાભાવિક શરીરની બધી જે જરૂરિયાત હોય, ઇન્દ્રિયોની જરૂરિયાતો હોય, અને મનુષ્યનું નિયંત્રણ એના પર ન હોય, એ સ્વાભાવિક છે. એટલે ગૃહસ્થ આશ્રમની વ્યવસ્થા છે કે માણસ એમ કરતા કરતા પોતાની અર્થકામની જરૂરિયાતો પૂરી કરે અને ધીરે 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 પછી આગળ વધે. જરૂરિયાત તો એની એક મોક્ષની જ છે. ધર્મ કઈ આપણી જરૂરિયાત નથી, આપણી જરૂરિયાત અર્થકામની છે. અર્થકામને તમે બરાબર એનું આલોચન કરો, એના વિશે ચિંતન કરો તો સમજાય કે આપણી જરૂરિયાત મોક્ષની છે, અર્થકામની પણ નથી. ધર્મ તો આપણને કહેવામાં આવે કે આ પુરુષાર્થ તમે જીવનમાં અપનાવો કે જેથી તમારી મૂળભૂત જરૂરિયાત જે સુખની છે એ દિશા તરફ તમે આગળ વધો. એટલે અત્યારે બુદ્ધિ એવું માને છે કે અર્થકામ દ્વારા સુખ મળે અને એના વગર રહી ના શકાય, એટલે માણસ એ કરવાનો જ છે. એટલે પછી શાસ્ત્રએ ધર્મનો પુરુષાર્થ કયો, આદેશ આપ્યો, અને પહેલો પુરુષાર્થ કયો કે ધર્મનો પુરુષાર્થ એટલે શું? ધર્મનું શિક્ષણ અથવા તો ધર્મ જિજ્ઞાસા, એ વેદ જ આપે આપણને. આવું જે ધર્મનું શિક્ષણ છે એ પહેલું શિક્ષણ આપણા જીવનમાં હતું. સૌથી પહેલું આ જ શિક્ષણ અપાતું હતું બ્રહ્મચર્ય આશ્રમની અંદર. અને મનુષ્ય પછી આખી વ્યવસ્થા સમજી લે, ધર્મનું સ્વરૂપ સમજી લે, અને પછી એના જીવનમાં ધર્મનું આચરણ હોય. લોકોને સમજાતું નહીં હોય કે આવું કેમ છે. આવે છે ને જાય છે. હા, બોલશો નહીં તમે કોઈ. એટલે ધર્મનું આચરણ જે મનુષ્ય કરે છે, જેના જીવનમાં ધર્મનું મહત્વ છે, ધર્મના આચરણનું, એ ધર્મ કેવો છે? તો કે આ જે મનુષ્યની સાહજિક ઈચ્છા હોય સંતતિ માટેની,
મુખ્ય પુરુષાર્થ જે પશુ પક્ષીઓમાં અને મનુષ્યમાં જોવા મળે છે આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો એની જરૂરિયાત છે સંતતિ, પણ એના નિયમો છે કે ક્યારે આ કર્મનું આચરણ થવું જોઈએ. એટલે કહે છે કે જો દિવસે એ દિવા રત્યા સંયુજ્યંતે, જ્યારે આ પ્રકારનું આચરણ દિવસ દરમિયાન કરે છે તો પછી એના પ્રાણનો ક્ષય થાય છે. જે પ્રાણ આપણને જીવન આપે છે, ટકાવી રાખે છે, જન્મ આપે છે, એ પ્રાણનો ક્ષય થાય છે, એટલે મનુષ્ય ગુમાવે છે. આ અધર્મ થયો. અને રાત્રિ બ્રહ્મચર્યમ એવ તદ્યદ રાત્રૌ રત્યા સંયુજ્યંતે, અને જે ગૃહસ્થી મનુષ્યો રાત્રે પોતાની આ ઈચ્છાની પૂર્તિ કરતા હોય, કર્મનું આચરણ કરતા હોય તો એ બ્રહ્મચર્ય સમાન છે. એટલે ગૃહસ્થીઓ પણ બ્રહ્મચર્યનું પાલન કરે એવો આગ્રહ છે શ્રુતિનો. એવું નહીં કે અમુક લોકોએ જ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય જે આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા હોય. ગૃહસ્થ આશ્રમમાં પણ નિયમો છે. એ નિયમો અનુસાર તમે જીવન જીવતા હો તો તમે બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. એવું છે. એટલે ગૃહસ્થી પણ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એની ફરજ છે. જો ન કરે તો કે એનો પોતાના શરીરના જે પ્રાણ છે, એનું જે તેજ છે, એનો ક્ષય થાય છે, એ લોકો પોતે ગુમાવે છે. સારું, આટલું કહ્યું. હવે આગળ વધે છે. અન્નમ વૈ પ્રજાપતિ તતો હવૈ તદ્રેતસઃ તતો હવૈ તદ્રેતઃ તસ્માદિમાઃ પ્રજા પ્રજાયન્ત ઇતિ અન્નમ વૈ પ્રજાપતિસ્તતો હવૈ તત. તત પછી સંધિ છૂટી પાડવાની. રેતસ્તસ્યાદિમાઃ પ્રજા પ્રજાયન્ત ઇતિ સ્માદિમાઃ પ્રજા પ્રજાયન્ત ઇતિ. બસ કુતઃ ઇમાઃ પ્રજા પ્રજાયન્તે, ક્યાંથી આ પ્રજા જન્મે છે એવો પ્રશ્ન હતો ને. બસ આટલું લાંબુ વર્ણન કર્યા પછી આ શબ્દો પાછા, આમાંથી બધી પ્રજા જન્મે છે. અન્નમ વૈ પ્રજાપતિ, એટલે હવે આ બધું જે ધર્મનું આચરણ જે કરે છે મનુષ્ય કે નથી કરતો, પણ એને ઉપાધિ તો પ્રાપ્ત થઈ છે ને, શરીર તો પ્રાપ્ત થયું ને. એ આચરણ કરવાનો પ્રશ્ન ક્યારે આવે? જ્યારે ઉપાધિ પ્રાપ્ત થઈ હોય ત્યારે. તો પછી ઉપાધિ શેમાંથી પ્રાપ્ત થઈ? શરીર શેમાંથી બન્યું? તો કે અન્નમાંથી. એટલે અન્નમ વૈ પ્રજાપતિ, એટલે સર્જન આગળ વધારવા માટે પ્રજાપતિએ પછી શું બનવું પડે? તો કે અન્ન બનવું પડે. એટલે એ જે રહી શબ્દ છે એનો અર્થ અન્ન જ થાય. રહી, ચંદ્રમા અને અન્ન, આવી તેનો ક્રમ ચાલે છે. અન્નમ વૈ પ્રજાપતિ, એટલે અન્ન એટલે બીજું કોઈ નથી પણ એ સાક્ષાત પ્રજાપતિની અભિવ્યક્તિ છે. અન્ન જે છે, અન્નમ વૈ પ્રજાપતિ તતઃ હવૈ તદ્રેતઃ. તો હવે જ્યારે આ પ્રકારે સંતતિ માટેનું જે કર્મ થતું હોય તો એનામાં એ નિમિત્ત જે બને છે એને આપણે રેતસ એવું કહે છે. રેત કે વીર્ય. તો આખી દુનિયામાં, સૃષ્ટિમાં નર અને માદા એના સંયોજનથી સંતતિ આગળ વધતી હોય તો એ સંતતિ માટે કઈ વસ્તુ આવશ્યક છે? તો કે વીર્ય, રેતસ. એ શેમાંથી ઉત્પન્ન થાય છે? અન્નમાં. જે માતા પિતાએ અન્ન ગ્રહણ કર્યું હોય એ શરીરમાંથી જ પછી બાળકનો જન્મ થતો હોય છે. તો કહે છે કે પ્રજાપતિ પોતે જ અન્ન બનેલા છે, એટલે પછી વીર્યના રૂપમાં પણ કોણ છે? એ જ પ્રજાપતિ છે, એમની જ અભિવ્યક્તિ છે. અને એ વીર્યનું જ્યારે સિંચન થતું હોય માદાના શરીરમાં, અને એ દ્વારા આગળ સંતતિ વધતી હોય. ક્યાંય પણ સૃષ્ટિ હોય એનું કારણ આ જ હોય. ભલે વૈજ્ઞાનિક રીતે આધુનિકતાની દ્રષ્ટિએ નવા નવા જે ટેકનોલોજી નીકળી હોય અને ટેસ્ટ ટ્યુબ બેબી કે જે રીતે સર્જન થતું હોય એમાં પણ મૂળ સિદ્ધાંત તો આ જ હોય. ભલે નવી નવી પ્રક્રિયાનું આલંબન લેવામાં આવતું હોય, લોકોના ભલા માટે હોય, કે જે લોકોની પ્રજા નથી, સંતતિ નથી, એ લોકોના જીવનમાં બહુ દુઃખ છે, એટલે એમને એ સંતાનની ઈચ્છા હોય તો આ રીતે એને સંતાન ઉત્પત્તિ કરાવી શકાતી હોય.
પણ નિયમ તો આ જ છે. એટલે એ અન્નના રૂપમાં જે પ્રજાપતિ પ્રકટ થયેલા છે એ જ રેતસના રૂપમાં, અને ત્યાર પછી નવી પ્રજા શરૂ થાય છે. એટલે કહું તદ્વૈ રેતઃ તસ્માત ઇમાહ પ્રજાઃ પ્રજાયંત ઇતિ. એમાંથી આ રેતસમાંથી નવી પ્રજાઓ ઉત્પન્ન થાય છે. આમ સર્જનની આખી પ્રક્રિયા બતાવી. તદ્યેહ વૈ તત્ પ્રજાપતિવ્રતમ ચરન્તિ તે મિથુનમુત્પાદયન્તે તેષામેવૈષ બ્રહ્મલોકો યેષાં તપો બ્રહ્મચર્યમ યેષુ સત્યમ પ્રતિષ્ઠમ યેષુ સત્યમ પ્રતિષ્ઠિતમ સત્યમ પ્રતિષ્ઠિતમ તદ્યેહ વૈ તત્ પ્રજાપતિવ્રતમ ચરંતી. જે ગૃહસ્થો જે નિયમો આપ્યા, જેની ચર્ચા કરી આગળ, કે સંતતિ માટેનો જે પુરુષાર્થ છે એ દિવસના સમયે ના થવો જોઈએ, એ રાત્રિના સમયે થવો જોઈએ. તો આવું જે પાલન કરે છે એને કહેવાય પ્રજાપતિ વ્રત. જેને ગૃહસ્થના જીવનમાં આ બધા નિયમોનું પાલન છે, ધર્મનું પાલન છે, એ લોકોએ વ્રતનું પાલન કર્યું કહેવાય. કયું વ્રત? તો કે પ્રજાપતિ વ્રતનું પાલન થયું. એટલે તદ્યે હવૈ તત્ પ્રજાપતિ વ્રતમ ચરંતી. તો જે ગૃહસ્થીઓ આ પ્રકારે આ વ્રતનું પાલન કરે છે એમને શું ફળ મળે છે? મિથુનમ ઉત્પાદયન્તે. એમને, કારણ કે પ્રજાપતિ મિથુનના સ્વરૂપમાં છે ને, જોડકાના સ્વરૂપમાં, એટલે એને સંતાનમાં કયું મળે? તો કે એક દીકરો અને એક દીકરી. જોડિયા બાળકો હોય એવું નહીં, ગમે ત્યારે પણ એના જીવનમાં એ ગૃહસ્થને જે પ્રાપ્તિ થાય એમાં સંતાન કયા હોય? એક દીકરો અને બીજું એક દીકરી. આવું છે. એટલે હવે નિયમ તમે બનાવો કે ભાઈ અમે બે ને અમારું એક, તો એમાં પ્રજાપતિ વચ્ચે કઈ ના કરી શકે, કોઈ ના કરી શકે. પણ આ કુદરતી ક્રમ આવો છે કે આ બધા નિયમો રહેલા છે. તમે જીવનમાં સંતાન પ્રાપ્ત કરો તો એમાં કુદરતના નિયમો રહેલા છે. કે કેમ કોઈકને એક દીકરો છે, કોઈને બે દીકરા છે, કોઈને બે દીકરીઓ છે, કોઈને આ. એટલે એ બધામાં કહે છે કે કયો માણસ સુખી છે? તો કે જેને એક દીકરો અને એક દીકરી છે. કેમ? તો કે પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરેલું છે. આવું એનું ફળ છે. પછી આપણે એને ભાગ્યશાળી એ બધું આપણું સૃષ્ટિ છે, પણ આવું છે કે ભાઈ વાત સાચી છે. ઘણા લોકો કહેતા હોય છે બે દીકરા હોય ને તો કે આપણે તે બધું બરાબર હતું કે એક દીકરી આપી હોત તો સારું હતું બધું. એને એવી ઈચ્છા હોય. અને જેને દીકરી હોય એને તો સ્વાભાવિક જ એક દીકરો આપ્યો હતો કેવું સારું. હવે એ બધું નથી. પણ સામાન્ય મનુષ્યની અપેક્ષા આવી હોય કે જીવનમાં શાંતિ ક્યારે હોય? તો કે એક દીકરો હોય ને એક દીકરી હોય, તો એને આપણે સુખી કહીએ. એટલે કે આવું એનું ફળ છે. તેષામ એવ એષ બ્રહ્મલોક યેષામ તપઃ બ્રહ્મચર્યમ યેષુ સત્યમ પ્રતિષ્ઠિતમ. તેષામ, આવા જે ગૃહસ્થીઓ છે, એષ બ્રહ્મલોક યેષામ, એમાંથી બ્રહ્મલોકની પ્રાપ્તિ કોના માટે છે? તો કે યેષામ તપઃ બ્રહ્મચર્યમ યેષુ, જેના જીવનમાં બ્રહ્મચર્ય રૂપી તપશ્ચર્યા છે. અને સત્યમ પ્રતિષ્ઠિતમ, અને સત્ય પણ પ્રતિષ્ઠિત છે. એ જે આ પ્રજાપતિ વ્રતનું પાલન કર્યું, એક સંતાન અને એટલે એક દીકરો અને દીકરી, આવી રીતે બે સંતાન જે પ્રાપ્ત થયા એ દ્રષ્ટ ફળ છે. અને એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. તો પછી એને બીજું કયું ફળ મળે? તો કે ચંદ્રલોક. ચંદ્રલોકમાં એ લોકો જાય, એટલે એ અદૃષ્ટ ફળ છે, ચંદ્રલોકની પ્રાપ્તિ. પછી ઈષ્ટાપૂર્ત કર્મ, દત્ત કર્મ કરનારા અને જેઓએ પોતાની ઇન્દ્રિયો પર નિયમન રાખેલું છે તેવા એ પ્રકારનું જે બ્રહ્મચર્યનું પાલન કરેલું છે તેમને
એમના જીવનમાં જો પછી એમણે સાથે સાથે અસત્યનો પણ ત્યાગ કર્યો હોય, એ ગૃહસ્થીઓએ બ્રહ્મચર્યના નિયમનું પણ પાલન કર્યું હોય અને સાથે સાથે ઇન્દ્રિયો પર નિયંત્રણ. એમાં એવું છે કે આ બધા નિયમો બનાવ્યા છે શેના માટે? કેમ મનુષ્ય માટે આ બધા નિયમો બનાવ્યા? ધર્મ રૂપી કે દિવસે આ રીતે સંભોગ ના થવો જોઈએ, રાત્રે થવો જોઈએ. કારણ કે મનુષ્યની વૃત્તિ, જીવની વૃત્તિ તો આ તરફ હોય એ સ્વાભાવિક છે. બધા જ જીવોની વૃત્તિ આવી રીતની હોય, મનુષ્યની વૃત્તિ પણ આવી હોય. પણ મનુષ્યને ટ્રેનિંગ મળે છે. ટ્રેનિંગ જો એ ઈચ્છે તો ટ્રેનિંગ દ્વારા પોતે પોતાની ઉત્ક્રાંતિ કરી શકે. મનુષ્ય આપણે એને શિક્ષણ કહીએ છીએ. આ બધું ડિસિપ્લિન કહેવાય, શિક્ષણ કહેવાય. તમે બાળકને કશું શીખવાડો જ નહીં તો કશું ના શીખે. તમે બાળકને કેવું ધીરે 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 નાનપણથી એનો કુમળો માનસ હોય ત્યારે કેવું બધાનું શિક્ષણ આપીએ છીએ કે મોટો થાય ત્યારે દીકરો સુશિક્ષિત હોય, બધા નિયમોનું પાલન કરનારો હોય, વિવેકી હોય. આ બધું શિક્ષણ છે. તો જે બીજા જીવોમાં આ બધી વ્યવસ્થા નથી કે એની જરૂર પણ નથી અને થઈ પણ ના શકે. આજકાલ કરતા હોય છે, કૂતરાઓની ટ્રેનિંગ આપે ને ઘણું બધું શીખવાડે, બિલાડીને બધું હશે, પણ જેને ડિસિપ્લિન કહેવાય, સ્વેચ્છાએ જે કરી શકે માણસ, પોતાની અંદર પરિવર્તન લાવી શકે, એવું તો મનુષ્ય જ કરે છે. એટલે શ્રુતિ શું કરે તો કે આ બધા ધર્મજનું જે નિયમો બનાવવા એ દ્વારા આપણું શિક્ષણ કરે, આપણું ઘડતર થાય. કઈ રીતે? તો કે આપણી વૃત્તિઓ બદલાય. જ્યાં જેને કહે ને ભયાત પ્રીતિહીન, એક ભય હોય. આપણે ત્યાં મોટે ભાગે ભય જ છે કે આવું કરશો તો પાપ લાગશે, એટલે પાપનો ભય બધાને હોય, એટલે એવું ખોટું આચરણ ના કરે. ચાલો એ તો છે જ, તમને પાપમાંથી તો બચી જાઓ, પણ બીજો ફાયદો કયો થાય તો કે તમે ખોટું આચરણ કરતા અટકી જાઓ. આચરણ એટલે શું? તો કે ઇન્દ્રિયોની અંદર જે આવેગો છે એ આવેગોના વશ જે માણસ થઈ જતો હોય, પણ આ ધર્મનું આચરણ કરવાથી ધીરે ધીરે એનામાં એવી શક્તિ આવે કે પોતે હવે આ ઇન્દ્રિયોના આકર્ષણથી ઉપર ઉઠે, ઇન્દ્રિયોનું નિયંત્રણ કરી શકે. એમ કરતા કરતા એક દિવસ એવો આવે કે સંપૂર્ણપણે એ પોતાનું સંચાલન કરી શકે. પછી એની જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, એની વિચારો, એની ભાવના, બધા ઉપર નિયંત્રણ. તો તમે વિચારી શકો છો ને જીવનમાં કે જો આ બધા પર નિયંત્રણ નથી હોતું તો માણસનું વર્તન કેવું હોય છે? જે પણ સમાજમાં બધી એવી ઘટનાઓ બને છે જે ન બનવી જોઈએ, જેને કારણે દુઃખ છે, એના માટે કોણ જવાબદાર છે? આ જ વસ્તુ જવાબદાર છે ને કે માણસને કોઈ પોતાના વ્યક્તિત્વ ઉપર નિયંત્રણ નથી. ત્યાં સુધી કે બોલવામાં નિયંત્રણ નથી હોતું તો માણસ કેટલો કકળાટ અને કેટલો સંઘર્ષનો ભોગ બને છે. પછી એમ કરતા કરતા તમે કશું બોલતા ના હો, બધી રીતે સારા હો, પણ તમારી લાગણીઓ પર તમારું નિયંત્રણ ના હોય, એ સૌથી મોટી નબળાઈ છે ને. એટલે આપણે એમ માનીએ કે અમે બહુ લાગણીશીલ છીએ અને એ વસ્તુ સારી છે, એમ એવું માનીએ આપણે. હું તો બહુ લાગણીશીલ છું એટલે જાણે કે આપણે બહુ મહાન વ્યક્તિ થઈ ગયા, એવી આપણી ભાવના હોય. પણ એ લાગણીઓને કારણે દુઃખ મળે છે ને. લાગણીઓને કારણે દુઃખ મળે છે. કેમ? તો કે આપણે લાગણીઓને નિયંત્રિત નથી કરી શકતા, લાગણીઓને સમજી નથી શકતા. લાગણીઓ સારી વસ્તુ છે, પણ લાગણીઓના વશમાં આવી જાય અને આપણે એને સરેન્ડર થઈ જઈએ અને આપણું પોતાનું કોઈ સ્થાન રહે જ નહીં, આપણું અસ્તિત્વ રહે જ નહીં અને એ લાગણીઓ સંતોષાય તો જ મારું જીવન હોય. આ બધી જે આપણી સમજ છે એમાં ફેરફાર થવો જોઈએ કે ના થવો જોઈએ? ક્યાંય કેળવણીની જરૂર છે ને. આપણું એ બધું ક્ષેત્ર રહી જાય છે એટલે બિચારો માણસ બહુ દુઃખી છે. કેમ? તો કે એ તો બધું કુદરતી છે. કુદરતી નથી, ભલે કુદરતી હોય, પણ એ લાગણીઓનું નિયંત્રણ કરવા માટે આપણી પાસે કયું શસ્ત્ર છે? મનથી ચડિયાતું કોણ છે? બુદ્ધિ. એટલે બુદ્ધિમાં એવું સામર્થ્ય આપણે કેળવીએ તો પછી એ મનને નિયંત્રિત કરી શકે. આપણે એ પણ કામ નથી કરતા તો પછી આપણું સંચાલન કોણ કરે? લાગણીઓ. તમે લાગણીઓ પર નિયંત્રણ ના હોય તો પછી આવેગો એ આપણું સંચાલન કરે. બસ આ જ કારણો છે. જ્યાં પણ સમાજમાં દુઃખ છે, અશાંતિ છે, એના કારણો આ જ છે. કોઈ જગ્યાએ આપણું નિયંત્રણ નથી. તમને ખબર છે કઠોપનિષદમાં બહુ સુંદર કથા આવે છે કે ભગવાને મનુષ્યને આ શરીર આપ્યું છે તો શેની સાથે સરખામણી કરેલી છે? રથ. કેમ? તો કે આપણે યાત્રામાં છીએ, જીવ યાત્રામાં છે અને જીવનું એક ગંતવ્ય છે, કોઈ ધ્યેય લઈને આપણે જન્મ્યા છે. એ ખબર હોય તો હું આ રથનો ઉપયોગ બરાબર કરું ને, શરીરનો ઉપયોગ બરાબર કરીએ ને તો રથમાં જેટલી વસ્તુઓ જોઈએ એટલી બધી વસ્તુઓ ભગવાને આપણને આપેલી છે. એમાં સૌથી
કિંમતી વસ્તુ જ્યાંથી જેને કારણે તમારો રથ આગળ વધી શકે એ વસ્તુ કઈ છે? કોણ લઈ જાય? સારથી. સારથીના સ્થાને કોણ છે? બુદ્ધિ. બધી વ્યવસ્થા આપણે જાણીએ કે કેટલું બુદ્ધિનું મહત્વ છે અને આપણે બુદ્ધિને કોઈ ટ્રેનિંગ આપતા જ નથી. અને બુદ્ધિનું સામર્થ્ય એટલે શું? બુદ્ધિ નક્કી કરે તો જ મન કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. અને આપણે કોનું જીવનમાં કોનું ચાલે છે? મનનું કે બુદ્ધિનું? ભલે આપણે ગમે તેટલું શ્રવણ કરતા હોઈએ ને ગમે તેટલો વિચાર કરતા હોય ગમે તેવો આદર્શ ધરાવતા હોઈએ, નક્કી કરીએ કાલથી મારે 5 વાગે ઉઠી જ જવું છે. 5 તો સારું, ચાલો ટેવ હશે ઘણા લોકોને. તમે 4 વાગ્યા ઉઠીને મારે તો ધ્યાનમાં બેસવું છે એનો સંકલ્પ કરો તો સવારે એલાર્મ બંધ કોણ કરે? બહુ બહુ આભાર તારો ભાઈ, ચલો સમયસર હું ઉઠી જઈશ આજે, એવી રીતે ઉઠીએ છીએ? ઉઠાય છે હમણાં કઈ આપણે બંધ કરી દઈએ એટલે મન સાથ આપતું નથી. બુદ્ધિ ગમે તેવા નિર્ણયો કરે તો. એટલે આવી દશા છે આપણી અને આ જ મોટા પ્રશ્નો છે ખરેખર. હું તો કહું છું કે અત્યારે શિક્ષણ તો આ જ અપાવવું જોઈએ. નાની ઉંમરથી આ શિક્ષણ અપાવવું જોઈએ કે તો આ મૂળભૂત પ્રશ્ન છે. તમે તમારા મનને કેળવો. શાસ્ત્રને આમાં જ રસ છે. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ આ જ બધું શીખવાડે છે કે તમારા મનને તમે કેળવો. મન કેવી રીતે કેળવાય? બુદ્ધિ દ્વારા. પણ બુદ્ધિ ક્યારે કેળવી શકે મનને? ક્યારે કેળવી શકે? તો કે એક તો એ મનના પ્રભાવમાં ના હોય. જેમ ઘરનું સંચાલન કરતી વખતે ઘરના વડીલ ભાઈઓ માની લો કે એને સંચાલન કરવાના બધા નિર્ણયો લેવાના હોય પણ ક્યારે કરી શકે? એ બીજાના પ્રભાવમાં ન હોય તો. નહીં તો દરેક વાતમાં હું ઘરે પૂછીને કહીશ. ઘરે પૂછીને કહીશ તો કેવું પૂછ્યા વગર નહીં થાય. એનું કામ છે ને નિર્ણય લેવાનું. સાચા નિર્ણય લે. ભલે તમે કોઈનો અભિપ્રાય પૂછો એની ના નથી. તમે બધાને ઇન્વોલ્વ કરો પણ નિર્ણય લેવાનું સામર્થ્ય. આ તો દ્રષ્ટાંત છે. કોઈ બહેનો પણ ઘર ચલાવતી હોય વડીલ તરીકે તો એને એક નિર્ણય લેવો પડે ને કે કેમ કરવું. એનામાં એવી સામર્થ્ય હોવું જોઈએ ને. બીજાના પ્રભાવમાં આવીને લે તો એમાં કોઈ સંચાલન થાય નહીં. એમાં બુદ્ધિ આપણી મનના પ્રભાવમાં છે એટલે નિર્ણય નથી લઈ શકતી બિચારી. એટલે તમારે બુદ્ધિને સક્ષમ બનાવવી પડે ને. નિર્ણય લેવાનું સામર્થ્ય એનામાં આવે એવી બુદ્ધિને કેળવવી પડે. અને બધા જ આપણી જેવા હોય સમાજમાં તો કોણ આપણને કેળવે? કોણ માર્ગદર્શન આપે? એટલે સત્સંગ, એટલે શાસ્ત્ર. વેદો નિત્યમ અધીયતામ. પહેલો જ આ પ્રકારનો આદેશ છે ને કે આપણા જીવનમાં નિયમિત અધ્યયન હોવું જોઈએ. સીધું આ અહમ બ્રહ્માસ્મિની જરૂર નથી પણ જીવનમાં જે જરૂરી છે એ બધી વસ્તુઓ આપણે શીખીએ. કેવી રીતે આપણું ગંતવ્ય આપણે જાણીએ. શાસ્ત્ર કહે છે કે તમારું ગંતવ્ય ધ્યેય શું છે? તમે ક્યાં જવા નીકળ્યા છો? તમે દુઃખી થવા નથી નીકળ્યા. એટલે તમે તમારું ધ્યાન રાખો, તમારું ધ્યેય છે જાણો અને ધ્યેયની દિશામાં બુદ્ધિ લઈ જાય. બુદ્ધિમાં ક્લેરિટી હોય, બુદ્ધિ સાથ તો પછી એ લઈ જાય ને આપણને. આ બધું કરવાનું છે. તમે આ ના કરો, સીધા તમે ઉપનિષદનું શ્રવણ કરો ઠીક છે, સારું લાગે પણ ઘરે જઈને કામ કોણ કરશે? મનમાં શું ભરેલું? તો કે સંસાર, દુઃખ, પ્રશ્નો. એટલે આપણે કહીએ કે ભાઈ ધીરે ધીરે થશે પણ આપણને ખબર હોવી જોઈએ કે આ સમસ્યા છે. એમ કરતા કરતા એક દિવસ આપણને ફળ મળશે. ઉપાય તો આ જ છે. એનો અર્થ એવો નહીં કે આપણે આવું છોડી દઈએ. ઉપાય તો આ જ છે. કરતા કરતા આપણે કેળવાઈએ, ઘડાઈએ. એટલે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ આવે. બ્રહ્મચર્યના પાલનથી ગૃહસ્થી ભલે એની ઈચ્છા પ્રમાણે કર્મ કરતો હોય પણ નિયમનું પાલન એને શું બનાવે? સક્ષમ બનાવે કે જેથી એની ઇન્દ્રિયો ઉપર એક પ્રભુત્વ વધે. એમ કરતા કરતા આગળ વધે. એટલે ગૃહસ્થ આશ્રમ ભોગ માટે નથી, કેળવણી માટે છે, ટ્રેનિંગ માટે. કરતા કરતા માણસ મોક્ષ માટે તૈયાર થાય. આ બધું આપણે ત્યાં જ છે. બાકી વિદેશમાં 80 વર્ષે 90 વર્ષે હજી લોકો શોધતા હોય છે કે ક્યાં લગ્ન કરે. એને લાઈફ ટાઈમ આખું એક જ આશ્રમ ચાલે, ગૃહસ્થ આશ્રમ. ત્યારે આપણે બધું વ્યવસ્થિત છે ને, શું વ્યવસ્થિત? કેટલા વર્ષ ગૃહસ્થ આશ્રમ માટે હોય?
પછી શેના માટે વાનપ્રસ્થાશ્રમ, શેના માટે સંન્યાસાશ્રમ, શેના બ્રહ્મલોક યેશામ તપઃ બ્રહ્મચર્યમ યેશુ. તો આવું આવું બ્રહ્મચર્ય જે ગૃહસ્થીના જીવનમાં છે. પછી સત્યમ, આ બ્રહ્મચર્યનું પાલન એટલે તપ થયું. કડક રીતે તમારે એનું પાલન કરવું પડે ને, એટલે એક પ્રકારની તપશ્ચર્યા થઈ. તો આવી તપશ્ચર્યા, આવું નિયંત્રણ, આવા નિયમોનું પાલન જેના જીવનમાં છે એ ગૃહસ્થીઓ. અને વધારામાં શું છે? સત્યમ પ્રતિષ્ઠિતમ, જે લોકો સત્યનું પણ આચરણ કરે છે, સત્ય પણ જીવનમાં મહત્વનું, તો પછી એને ઉર્ધ્વગતિ પ્રાપ્ત થાય છે. એટલે કે ચંદ્રલોક ઉર્ધ્વગતિ થઈ આ રીતે કે મનુષ્ય લોકમાંથી તમને થોડું ચડિયાતું સુખ મળે, એ રીતે ઉર્ધ્વગતિ. તો ચંદ્રલોકની પ્રાપ્તિ પણ આ ધર્મનું આચરણ હશે તો જ થશે, એ સમજી લેવાનું. એટલે જીવનમાં કેટલાક લોકો જગતમાં આપણને સુખી જણાય છે, તો એનું કારણ એક જ છે કે એણે કંઈક પૂર્વમાં ધર્મનું આચરણ કરેલું હોવું જોઈએ. ધર્મથી જ સુખ મળે, પણ આપણને એમાં રસ નથી. આ તો વચ્ચેનો માર્ગ છે. આપણને શેમાં રસ છે? સુખમાં રસ નથી. સમજવાનું, મોટી તાકાત જોઈએ. સુખમાં રસ નથી અને દુઃખમાં રસ. ભલે આપણે બોલ બોલ કરીએ કે જીવને સુખમાં જ રસ, પણ વિવેક કયો હોવો જોઈએ? જો સુખમાં રસ ચાલુ રાખીશું તો દુઃખ તો આવવાનું, સમજી લેવાનું. એકલું સુખ અવેલેબલ નથી. ભગવાન એવું બનાવ્યું છે, એટલે બે સાથે જ મળે. જે આ છે ને રહીને પ્રાણ સાથે જ હોય, એમ સુખ અને દુઃખ સાથે જ હોય. આંગળી પકડીને આવતું હોય, દેખાય નહીં. આપણે એમ લાગે સુખ છે, પણ અંદરથી દુઃખ હોય. બધું બહારથી રૂપાળું લાગે, અંદરથી તમે ચકાસણી કરો ને તો સમજાય કે કેવું 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 છે બધું. એટલે ક્યાંય કોઈ જો કોઈ જીવ આ સૃષ્ટિમાં નર્યું સુખ અનુભવી શકે એવું શક્ય છે. આ બધું જ્ઞાન છે, આ બધું જીવનનું નિરીક્ષણ છે. તો પછી આપણને વૈરાગ્ય જન્મશે કે ભાઈ તો પછી મારે શેની પસંદગી કરવી જોઈએ, સુખની કે દુઃખની? બહુ મોટો નિર્ણય લેવાનો સમય આવે ને. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિનક્તિ ધીરઃ. મારું કલ્યાણ છે, મારું સુખમાં કે દુઃખમાં? પ્રેયમાં નહીં. પ્રેયથી મારું કલ્યાણ નથી. શ્રેયથી જ મારું, એટલે વિવેક જીવન ત્યાંથી શરૂ થાય. એટલે સુખ પણ ના જોઈએ અને દુઃખ પણ ના જોઈએ. તો શું કરવું? તો મારા કર્મો કેવી રીતે હોય? જીવન જીવવું કે ના જીવવું? વ્યવહાર કરવો કે ના કરવો? બાળકોનો ઉછેર કરવો કે ના કરવો? ઘરકામ કરવું કે ના કરવું? ધંધો વ્યવસાય બધું કરવું કે ના કરવું? છોડી દેવાનું બધું? અર્જુન કહે છે કે ભગવાનનું યુદ્ધ નહીં કરું. કેમ? તો કે મને સુખ જ નથી જોઈતું. સુખ જ નથી જોઈતું. હવે એ સ્થિતિ આવી ગઈ કે ભગવાન મને જીવનમાં જ રસ નથી. અર્જુન છે ને આસ્તે અર્જુન નકામ છે વિજયમ કૃષ્ણ અચ રાજ્ય સુખાની ચ બહુ સુખે નથી. ભોગે ન કેમ? કોઈ ભોગ નથી. જીવી તેને આપી કેમમાં? જીવવું જ નથી. તો આપણને આવો અનુભવ તો થતો હોય જીવનમાં. એટલે એનો અર્થ શું થયો કે મારે જીવવું નથી. કેમ? તો કે સુખમાં રસ નથી. સુખમાં રસ નથી એટલે જીવવું નથી. તો એ અવિવેક છે, સંસાર છે. સુખમાં રસ નથી અને જીવવું છે. એનો અર્થ કે પ્રવૃત્તિ કરવાની છે, કર્તવ્ય કર્મ કરવાનું છે અને હું કરીશ. કેમ? તો કે મને હવે સુખમાં રસ નથી. તો પછી કઈ ભાવનાથી કર્મો થાય? હજુ કઈ લેવાનું નથી. તો જે ભગવાન જે પરિસ્થિતિ ઊભી કરે, જે મારી આસપાસ જે લોકો હોય, જે પણ મારી જવાબદારી હોય, કર્તવ્ય હોય, એનું પાલન હું નિશ્ચિંતતાથી, પ્રેમથી, સમર્પણની ભાવનાથી હું કરું. આવું જીવન જીવી શકાય કે ના જીવી શકાય? તો શેનો કકળાટ હોય? તો કયા વિચારો આવે? કોણ હેરાન કરે મને? કોઈની તાકાત નથી હો. કોઈની તાકાત નથી આપણને કોઈ હેરાન કરી શકે. જો આપણે સ્પષ્ટ બનતા જઈએ કે હા, મને સુખ પણ નથી જોઈતું, દુઃખ પણ નથી, અને મને મારું કલ્યાણ કરવું છે, મારો ઉદ્ધાર કરવો છે, મોક્ષ જોઈએ, તો કામ કરવામાં શું વાંધો છે? કરીએ. કામ લોકો કરતા હોય છે, અંદરથી દુઃખી થતા હોય છે. એનો ઉપાય સુખની અપેક્ષા જશે. દુઃખ ભલે ને રહ્યું, દુઃખ ભલે ને રહ્યું, મને દુઃખ સ્પર્શી શકે એમ નથી. અને સુખ જોઈતું જ નથી. ભગવાનને જેવું કહેવાનું તે આપ્યું નથી ને મને જોઈતું નથી. ભગવાને શું કરવાનું? કશું ના કરી.
અને હું જીવન જીવીશ, હું કર્મ કરીશ. એવું સુંદર જીવન છે. એટલે આ તો ચંદ્રલોકની પ્રાપ્તિ માટેનો ઉપાય બતાવ્યો. હજી બીજું કયું લોક આપણે સમજવાનું છે? બ્રહ્મલોક એટલે કે આત્મલોક, મોક્ષ. એ શેનાથી પ્રાપ્ત થાય? છેલ્લા મંત્રમાં કહે છે, તેષામ સો વિરજો બ્રહ્મલોક નયેષુ જિહ્વમ મનુતમ ન માયા ચેતિ. તેષામ અસૌ વિરજઃ બ્રહ્મલોકઃ. તેષામ અસૌ વિરજઃ બ્રહ્મલોકઃ. બ્રહ્મલોક કોના માટે છે? યેષામ યેષુ જિહ્મમ અનૃતમ ન માયા ચૈતિ. કોને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય? તો કે જેના જીવનમાં જિહ્મ 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 એટલે કુટિલતા, અનૃતમ એટલે અસત્ય, અને માયા એટલે છેતરપિંડી. આ બધું આપણામાં હોય હો. બધા આપણે ઓળખીએ છીએ કે એની કુટિલતા કોને કહેવાય. બીજાની કુટિલતા આપણે ક્યારે ઓળખી શકીએ? કુટિલતાની ખબર હોય તો જ ને કે આને કુટિલતા કહેવાય. અને આપણે પણ એનું આચરણ કરતા હોઈએ એવું બને. એટલે માયા કહીએ કંઈક હોય કંઈક મનમાં, એવું ગોળ 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 કે લોકો આપણને, એને એમ કે અમને નહીં ખબર પડતી હોય. એમને આપણી પાસે કંઈક જાણવું હોય. બિચારા નિર્દોષ લોકો છે. ઘણી વાર એવું થાય એને સાદો ઉપાય એને રસ હોય કે ભાઈ આનો ઉપાય શું છે મને કહો, પણ એ એવી રીતે બધું ગોળ 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 કે આપણે પૂછીએ ને કોના માટે, તો એ ના જણાવે. તો એવું ઊભું કરે ને એટલે આપણને પછી એ પ્રશ્ન જ આપણા મનમાં જ જતો રહે ને આપણને કેવો રસ પણ ના હોય. આપણે પછી જાણી શકીએ કે ચાલો એમને ઉપાય જોઈએ છે ને તો આપણને ઉપાય કહેવામાં શું વાંધો, એટલે આપણે ઉપાય બતાવીએ. આ તો દ્રષ્ટાંત છે. બહુ સમાજમાં ચાલ્યા જ કરતું. લોકો એવી રીતે કહે કે જે કહેવાનું હોય ત્યાં કન્વે ના થાય. અને પાછું કહેવાય એવું કે હા મેં તો કહી દીધું, સમાચાર આપી દીધા, પણ જે રીતે આપવા જોઈએ, જે એને સંદેશો પહોંચવો જોઈએ એ બધું ના થાય. આ બધી માયા કહેવાય, કુટિલતા કહેવાય. અને પછી દળ કરતું જૂઠું બોલી દેવું એ અસત્ય. આજકાલ તો આ બધું છૂટથી મળે છે. પણ યંગસ્ટર્સ બાળકો બધા આપણને એમ થાય કે બાળકો તો કેટલા મૂલ્યવાન છે અને કેટલા ભણેલા ગણેલા, પણ એ એવી રીતે કામ કરતા હોય છે કે આપણને સમજવાનું ભલભલી જગ્યાએ અને ભલભલા નજીકના. કેમ તો કે બસ એની બુદ્ધિઓ એવી જ થઈ ગઈ છે કે એ તો આમ કહી દીધું ને એટલે ચાલે. તો એટલે એ કહી દીધું એટલે શું? અહીંયા જ ખરેખર મોટું પાપ છે. અહીંથી જ જીવનમાં દુઃખની રામાયણ શરૂ થાય. બ્રહ્મલોક તો ક્યાંથી શક્ય જ હોય. એટલે જે ભોળો માણસ છે ને ભલે અંગૂઠા છાપ, પણ જે આ બધું નથી જાણતો ને એ સુખી થઈ શકે, એનું કલ્યાણ નક્કી છે. હોય છે એવા લોકો પણ હોય છે, તદ્દન પ્રામાણિક હોય, નિષ્ઠાવાન હોય, દુનિયામાં એનું કંઈ ચાલતું ના હોય, બહુ એનું મહત્વ ના હોય, બિચારા આગળ ના વધી શકે, કઈ વાંધો નહીં, ભગવાનને બહુ પ્રિય હોય છે. નિર્દોષ લોકો એટલે જ્યાં અસત્ય નથી સત્ય છે, જ્યાં છળકપટ નથી પારદર્શકતા છે, એ બધા બ્રહ્મલોકના અધિકારી છે. એટલે કહું કે જેમના જીવનમાં આ બધી વસ્તુઓ નથી એ જ કેવળ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. તેષામ અસૌ વિરજઃ બ્રહ્મલોકઃ. શુદ્ધ બ્રહ્મલોક, પવિત્ર બ્રહ્મલોક એના માટે જ છે જેઓના જીવનમાં કુટિલતા, વક્રતા નથી, અસત્ય નથી, કપટ નથી. એના માટે આ નિર્મળ બ્રહ્મલોક છે. એટલે કે પ્રાપ્તિ થાય છે ને બ્રહ્મલોકની. એનો અર્થ એ થયો કે એમના જીવનમાં કર્મની સાથે ઉપાસના પણ છે. કર્મ પણ કરે છે અને આ પ્રકારની ઉપાસના, જેમ કે તમે સત્સંગ કરતા કરતા સાચી વસ્તુ શીખતા શીખતા તમારું જીવન જીવતા હો, વ્યવહાર કરતા હો, તો કર્મ તો છે તમારા જીવનમાં, પણ સાથે કઈ વસ્તુ છે? બ્રહ્મ વિદ્યા પણ છે ને. અને આ એક પ્રકારની ઉપાસના છે. આ પણ ઉપાસના. નવરાત્રી શરૂ થઈ તો તમે એક અનુષ્ઠાન લેતા હો અને એ પ્રમાણે નિયમનું અનુસરણ કરતા, એ પણ ઉપાસના થઈ. એટલે પણ આ પ્રકારની ઉપાસના જેના જીવનમાં છે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. અને જે પહેલા લોકો છે જે માત્ર પુણ્ય માટે, સુખ માટે કર્મ કરે છે, એ બ્રહ્મલોકના અધિકારી બનતા નથી, એને પાછા આવવું પડે.
ચંદ્રલોકની ગતિ જેને પ્રાપ્ત થાય છે એમના જીવનમાં કેવળ એ પ્રકારના સકામ કર્મો અને એ પ્રકારની ઉપાસના, જ્યારે અહીંયા નિષ્કામ કર્મ અને વિદ્યાની ઉપાસના એ પ્રકારનું જીવન છે, એટલે એમને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. હવે એક પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજા ઋષિનો વારો છે, ભાર્ગવ વૈદર્ભી. એ આપણે સાંજે શરૂઆત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.